યુધિષ્ઠિર મહારાજ વિદુરજીને રાજમહેલ તરફ લઈ આવે છે અને તેમની પૂજા અર્ચન કરી અને પૂછ્યું, કાકા તમે ક્યાં ક્યાં જાત્રા કરી આવ્યા અને આપની આજીવિકા કઈ રીતે ચાલી? ત્યારે વિદુરજીએ બધી વાત સંભળાવી. પણ વિદુરજીને યમુનાને કિનારે જ્યારે ઉદ્ધવ મળ્યા ને ત્યારે ઉદ્ધવ દ્વારા એમને યદુવંશ ક્ષય અને શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની વાતની ખબર પડી ગઈ હતી. છતાં પણ તેણે વાત પાંડવોને કરી નથી કે ભગવાન છે ને તો સ્વધામ ગયા છે. અને વિદુરજી વિચાર કરે છે કે જો હું એ વાત કરીશ ને કે કૃષ્ણ છે સ્વધામ ગમનની વાત કરીશ ને તો પાંડવો છે ને ખૂબ દુઃખી થશે. અને આ બાજુ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે અને કૌરવો તો મૃત્યુ પામ્યા છે. પાંડવો બંનેને વડીલની જેમ પોતાના માતા પિતા સમાન ગણી અને એમની ખૂબ સેવા કરે છે. અને જ્યારે યુધિષ્ઠિર મહારાજનો નિયમ એ હતો કે દરરોજ જ્યારે રાજ દરબારમાં જાય ને ત્યારે સૌથી પહેલા એના ગાંધારી અને ધૃતરાષ્ટ્રને વંદન કરે છે, એના આશીર્વાદ લે છે, ત્યાર પછી રાજકાજ સંભાળે છે, ખૂબ સેવા કરે છે. ભીમસેનને ભાગે આ બંનેને જમાડવાનું કામ એને સોંપ્યું છે. કારણ કે ભીમસેન એવો છે એને રસોઈ કરતા બહુ સારી આવડે અને જમવાનું વધુ જોઈએ. જે જમી શકે ને એ જ બીજાને જમાડી શકે. અને ભીમસેન જમાડે છે પણ પાછો મેણા ટોણાઈ મારે છે એવો કે લ્યો ડોસા આંધળા ખાવ, મજાની રસોઈ મેં તૈયાર કરી છે, નિરાતે જમજો હો, અને એની અંદર મેં ઝેર ભેળવું નથી, તમે નિરાતે જમજો. આમ પૂરેપૂરું ભીમસેન છે ને એ સંભળાવે છે. કારણ કે ભીમસેનને અન્નમાં વિષ ભેળવી અને મારી નાખવાનો પ્રયાસ છે ને એ કૌરવો દ્વારા કર્યો હતો. એ ભીમને યાદ છે. અને એકવાર એવું બન્યું કે વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એકાંતમાં કહ્યું કે જે ભીમસેનના ભોજનમાં ઝેર ભેળવી એને મારી નાખવાની કોશિશ તમે કરી હતી અને એ જ ભીમસેનના હાથનું અન્ન ખાઈને તમને જીવતા શરમ નથી આવતી? અને જે પાંડવોને લાક્ષાગ્રહની અંદર બારવાનો તમે જે પ્રયાસ કર્યો હતો, જે પાંડવ પત્નીની તમે ભર સભામાં લાજ લૂંટવાની સંમતિ આપી હતી, જે પાંડવોને વનમાં તમે મોકલ્યા હતા, જે પાંડવોની સાથે કુરુક્ષેત્રના યુદ્ધમાં તમારા સંતાનો લડ્યા, એ જ પાંડવોના હાથનો રોટલો ખાય અને તમને જીવતા શરમ નથી આવતી? ને કહે છે તમે ભાઈ છો ને એટલે તમને કહું છું કે હજી પણ જંગલમાં જઈ અને તમે ભગવાનનું ભજન કરો. તમને ભગવાનનું નામ લેવાની ઈચ્છા કેમ થતી નથી? તમને મન કેમ થતું નથી? મહારાજ ધૃતરાષ્ટ્ર અને વિદુરજીએ બહુ સમજાવ્યા પણ વિદુરજીની વાત ન માની. વિદુરજીએ પેલા બહુ સમજાવ્યા. ધૃતરાષ્ટ્રને પોતાના પુત્ર દુર્યોધનની વાત માનીને જ ચાલ્યા. વિદુરજીની એક પણ વાત ધૃતરાષ્ટ્રએ માની નથી. અને એક સમયે તો વિદુરજીએ કહ્યું હતું કે તમારો આ દીકરો છે ને એ તમારા કુળનો નાશ કરશે. તમે મારી વાત માનો, મારી વાત સમજો. પણ આ દુર્યોધન છે ને એ કળિયુગનો અવતાર છે અને દુર્યોધનના રૂપમાં કળિયુગ તમારા ઘરની અંદર આવ્યો છે. પણ વિદુરની વાત કોઈએ માની નહીં અને અંતે કુળનો નાશ થઈને જ રહ્યો. અને આજે વિદુરજી કહે છે કે હવે તમારા કલ્યાણની વાત હું કરું છું કે હવે તમે વનમાં જઈ અને ભગવાનનું ભજન કરો. તમે આ સંસારની જીજીવિષા છે ને એ છોડી લ્યો. અને ભાગવતજી સમજાવે છે કે અમુક સમય થાય ને ત્યારે અમુક છોડી દેવું જોઈએ. પછી આમ પકડી ન રખાય કે હું જ કરું, હું જ આમ કરું. અને અત્યારે સમય એવો છે બધું દયે ન દેવું, થોડુંક તો રાખવું, નકર બોલાવશે નહીં કોઈ. આપણે આગળ જોશું. અત્યારનો સમય એવો છે એક ગાય માતા અને ઘરની માં અને બીજું પૃથ્વી માતા બહુ દુઃખી છે.
આજ મા બાપ 5 દીકરાને મોટા કરે છે, પણ દીકરા મોટા થયા પછી 5 દીકરા છે ને એ મા બાપને સાચવતા નથી. તમને માં બેન જેવી બેન મળશે, પત્ની જેવી પત્ની મળશે, ભાઈ જેવો ભાઈ મળશે, પણ મા બાપ કોઈ દિવસ મળશે નહીં. તમે ભોળાનાથની પૂજા કરશો તો ભોળાનાથ પ્રસન્ન થશે, માતાજીની પૂજા કરશો તો તમને માતાજી પ્રસન્ન થશે, પણ જો માતા પિતાની સેવા કરશો ને તો 33 કરોડ દેવ છે ને પ્રસન્ન થશે. અને ભગવાન કહે છે કે હું કોઈ જગ્યાએ દરેક જગ્યાએ પહોંચી નથી શકતો, એટલા માટે તો મેં માતા પિતાને મૂકેલા છે. પણ આજે દુખી હોય ને તો મા બાપ છે. મા બાપનું ઋણ તો એટલું બધું છે કે આપણા શરીરના ચામડાના જોડા બનાવીને મા બાપને પહેરાવીને તો એના ઋણમાંથી આપણે મુક્ત થતા નથી. બધું જીવનમાં મળશે, પણ મા બાપ વયા ગયા પછી મા બાપ કોઈને મળતા નથી. માં એ ધ્યાન રાખે છે કે આજે બાળક આજે શું જમશે, અને પિતા એ યાદ રાખે છે આવતીકાલે બાળક શું જમશે. માં બોલો ને મોઢું ખુલે અને બાપ બોલો ને મોઢું બંધ થાય, એ મા બાપ છે. પણ આજનો સમય મા બાપ બહુ દુખી છે. અને આ બાજુ વિદુરજી સમજાવે છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કે હવે તમારો સમય છે ને એ સંસારની વાસના તમે છોડો, સંસારનો મોહને ત્યાગ કરો અને તમે ભગવાનનું ભજન કરો. અને ભગવાનનું ભજન છે ને હાથ પગ ચાલતા હોય ત્યાં સુધીમાં જ કરી લેવાય. આ તો આપણે કોઈને કહીએ તો કે આ તો હજી અમે તો નાના છીએ, હવે ભગવાનની માળા લેવાનો સમય થાય તો એ માળા લઈને, પણ આપણને ખબર છે ભગવાનની સમય આપણને આપશે. આપણે સૂઈ જાય છીએ એ ખબર નથી સવારે ઉઠશું કે નહીં ઉઠીએ. આગળ કથા આવશે, ધ્રુવ ચરિત્ર આવશે આવતીકાલે, પ્રહલાદજી આવશે. એ બાલ્ય અવસ્થામાં જ એને ભગવાનને મેળવા છે. અને આપણા સંતાન હોય ને એને નાનપણથી જ એવી ટેવ પાડવાની, મંદિરે લઈ જજો, કથામાં લઈ જાજો. નાનો છોડવો હોય જેમ વાળવો એમ વળે, મોટું વૃક્ષ થઈ જાય પછી વળે નહીં. અને દિવસે ને દિવસે આપણું આયુષ્ય છે ને એ ઓછું થતું જાય છે. અને સમય મળે એટલે આપણે ભગવાનનું નામ લઈ લેવું જોઈએ. વીજળીને ચમકારે મોતીડા પરો પાનવા, વીજળીનો ચમકારો જેવો થાય અને તરત જ મોતીડા પરોવી લેવા જોઈએ. એવા વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનવા, એ અચાનક અંધારા થાય. જોત રે જોતામાં દિવસો વૈયા રે જાશે રે પાનવા. જોત રે જોતામાં દિવસો વૈયા રે જાશે રે પાનવા. 21,600 ના આ જાણવારે દેવી આ તો અજાણ છે રે વસ્તુ, એવા દુનિયાથી નો દેવાય. યુક્ત રે રસનો આખે એની
પતો છે રે કોણ ભાઈ એ હવે આટી રે મેલો તો જો ને સમજાય આવી જડીને ચમકારે મોતીડા ભાઈજી અચાનક આ નિર્મળ થઈને તમે આવો ને મેદાન માને એ તમે જાણી લેજો આ જીવન કેવી જાત જાતિ જાતિ હવે દીદે પાડી દઉં વીજળીને સંસારે મોતીડા બાયલી એની અચાનક અંધારા વીજળીને ચમકારે મોતીડા પરો પાનવા સમય આવે એટલે ભગવાનનું નામ લઈ લેવું. કાલ નામ લેશું, કાલ લેશું અને કાળ ક્યારે આવી જશે એ ખબર નહીં પડે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વિદુરજી એકાંતમાં સમજાવ્યા અને એક સમય એવો આવ્યો કોઈને પણ કહ્યા વગર વિદુરજીની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હસ્તિનાપુર છોડી અને ચાલી નીકળ્યા છે. ગંગાના કિનારે આવ્યા છે. સપ્ત સ્ત્રોતમાં જ્યાં ગંગાની 7 ધારા વહે છે અને ત્યાં આશ્રમ છે, ત્યાં વિદુરજીના કહેવા પ્રમાણે બંને ભગવાનના ભજનમાં મન લગાડ્યું છે. અને બીજો દિવસ થયો અને દરરોજના નિયમ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વંદન કરવા માટે ગયા અને ત્યાં જોયું તો બંનેને જોયા નહીં. આશ્ચર્ય થયું કે ક્યાં ગયા હશે. અને ધૃતરાષ્ટ્રનો દાસ સંજય હતો ને એ પણ રડતો હતો અને સંજયને પૂછે છે કે સંજય, અમારા મા બાપ ક્યાં ગયા? અમારાથી કોઈ અપરાધને કારણે એ કૂવામાં તો નથી પડ્યા ને? ત્યારે રડતા રડતા સંજયે કહ્યું, ધર્મરાજ, હું પણ મારા માલિક દ્વારા છેતરાયો છું. હું પણ જાણતો નથી કે મારા માલિક ક્યાં ગયા. ત્યારે નારદજીએ કહ્યું કે હે પાંડવો, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે ને એ ભગવત ભજન કરી પોતાનું કલ્યાણ કરવા માટે જંગલમાં ગયા છે. એમણે તો ઉચિત કર્યું છે. તમારી આ શક્તિને કારણે હવે ત્યાં જઈ અને એમના હરિભજનમાં તમે વિક્ષેપ ન પાડતા. અને નારદજી કહે છે કે હે પાંડવો, હવે તમે તૈયારી શરૂ કરો. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આ ધરતી છોડીને સ્વધામ પધારશે ને ત્યારે દ્વાપર યુગનો અંત આવશે અને કળયુગનો આરંભ થશે. હે પાંડવો, હવે તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો. સૂચના આપી અને દેવર્ષિ નારદજી વિદાય થયા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાના કિનારે ભગવાનનું હરિનામ ભજન કરે છે. આપણે પણ થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરશું અને થોડો આમ રાસ લેવા માટે આવજો, કારણ કે કીર્તન છે ને એ ભગવાનને પ્રિય છે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો
ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે માખણ નો ચોર મારો રાજા રણ જોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
ગોપાલ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે નરસિંહનો શ્યામ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે નરસિંહનો શ્યામ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે સબરીનો રામ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે સબરીનો રામ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા એ માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ એણે મને માયા લગાડી શુદ્ધ પુરાણિક 88,000 ઋષિઓને નૈમિષારણ્ય નામના વનની અંદર ભાગવતની કથા સંભળાવે છે.
હસ્તિનાપુરમાં ગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજ બિરાજમાન છે. પણ આજે યુધિષ્ઠિર મહારાજને ક્યાંય ગમતું નથી. અને જુદા જુદા અપશુકનો થવા લાગ્યા, અનિષ્ટની આશંકા થાય છે. અને ત્યાં ભીમસેન આવીને બાજુમાં બેઠા છે. અને ભીમસેને કહ્યું કે મોટા ભાઈ, તમે આજે શાંત કેમ બેઠા છો? તમે શેની ચિંતા કરો છો? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મને આજે કાંઈ ખબર પડતી નથી, મને ક્યાંય ગમતું નથી. હૃદય મારું આજે બહુ મૂંઝાય છે, દિશાઓ બધી ધૂંધળી મને દેખાય છે. અને હું મંદિરની અંદર દર્શન કરવા માટે ગયો, ત્યાંની જે મૂર્તિ હતી ને એ નિસ્તેજ મને દેખાણી છે. અને હું ગૌશાળાની અંદર ગયો તો ગાયોના આંખમાં પણ મેં આજે આંસુ જોયા. કારણ કે મને એવું લાગે છે કે આ પૃથ્વી ઉપરથી કોઈ મહાન એવી વ્યક્તિ છે ને એને વિદાય થાય એવું મને લાગે છે. અને ભાઈ, આપણે અર્જુનને આપણે દ્વારકા મોકલા છે. ઘણા સમયથી શ્રી કૃષ્ણના કાંઈ કઈ સમાચાર નથી. આપણે એને કીધું હતું ને કે તારે જો રોકાવું હોય ને તો વધારે 6 મહિના સુધી રોકાજે. અને આજે યુધિષ્ઠિર કહે છે કે અર્જુન ગયા ને એને 6 મહિના ઉપરનો સમય વીતી ગયો છે, કાંઈ સમાચાર નથી, હજી અર્જુન આવ્યા નથી, શું થયું હશે? અને આ બધી વાત થતી હતી. અને એવામાં દ્વારકાથી અર્જુન રથ લઈને આવ્યો છે. પણ એ નિશ્ચેજ અર્જુનને જોઈ અને યુધિષ્ઠિરે કીધું કે ભાઈ, આજે તમે નિસ્તેજ કેમ દેખાવ છો? તમને શું થયું? દ્વારકામાં બધા કુશળ તો છે ને? ઉગ્રસેન મહારાજ શું કરે છે? અને વસુદેવ અને દેવકી તો આનંદમાં છે ને? ઉદ્ધવજી શું કરે છે? અક્રૂરજી કેમ મજામાં છે ને? અને દ્વારકાધીશ પ્રભુ છે ને એ પોતાના પરિવાર સાથે દ્વારકામાં પ્રસન્ન ચિત્તે બિરાજમાન છે ને? તેમના સંતાનો અનિરુદ્ધ છે, પ્રદ્યુમન છે, એ બધા મજામાં છે ને? એક એકનું નામ લઈ અને આજે યુધિષ્ઠિર સમાચાર પૂછે છે. પણ અર્જુન કાંઈ જવાબ દેતા નથી. અને ત્યાર પછી પૂછે છે કે અર્જુન, તું તો કુશળ છો ને, તો આમ આજે ઉદાસ કેમ દેખાય છે? અર્જુન, તને ક્યારેય આટલો દુખી ક્યારેય મેં જોયો નથી. તારાથી કોઈ અપરાધ તો થયો નથી ને? તેવું કોઈ કામ તો કર્યું નથી ને? તો આટલો દુખી કેમ છો? તારું કોઈ અપમાન કર્યું એટલે માટે તું દુખી છો? અનેક પ્રશ્ન પૂછે છે. અંતે પૂછ્યું કે અર્જુન, જેના વિના તારું જીવન શક્ય નથી એ કૃષ્ણ વિહોણો થઈ તો આ એના વિયોગમાં રડે છે. અને આમ કહ્યું ત્યારે અર્જુનના હૃદયમાં ધરબાયેલું જે રુદન હતું ને એ રાગ બની અને મુખમાંથી અશ્રુ બની અને આંખોમાંથી વહેવા લાગ્યું. અને કહે છે કે મોટા ભાઈ, તમે જેમના નામ લઈ લઈને કુશળતા પૂછીને એમાંનું અત્યારે કોઈ જીવતું નથી. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કરી વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણચંદ્ર યદુવંશનો ક્ષય કરી અને ભગવાન છે ને એ સ્વધામ પધાર્યા છે. અને કૃષ્ણ ગયા ને એટલે મારું તેજ પણ ગયું. જે કૃષ્ણની કૃપાથી મેં મત્સ્ય વધ કરી સ્વયંવરમાં દ્રૌપદીને મેળવ્યા હતા, જે કૃષ્ણની સહાયથી મેં સુભદ્રાનું હરણ કર્યું હતું, અને જે કૃષ્ણની કૃપાથી મેં ખાંડવન અગ્નિને સમર્પિત કર્યું હતું, અને જે
કૃષ્ણની કૃપાથી કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં આપણે વિજયને વૈરાને એ કૃષ્ણ જતા રહેતા મારું તેજ પણ જતું રહ્યું, મારો રથ પણ એ જ હતો, રથના ઘોડા પણ એ જ હતા, પણ એ બધું મિથ્યા થયું છે. હું એ જ અર્જુન, એનો એ જ મારું ગાંડીવ પણ એનું એ જ છે. પણ આજે યાદવ સ્ત્રીઓની રક્ષા કરતો હું આવતો હતો ને, ત્યારે રસ્તામાં કાબા લોકોએ મને લૂંટી લીધો. સમય સમય બલવાન છે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, હોઈ ધનુષ હોઈ બાણ. સમય સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટિયો, હોઈ ધનુષ હોઈ બાણ. આ બાજુ કૃષ્ણ સુદામ ગમનના સમાચાર સૌએ સાંભળ્યા. પાંડવો ખૂબ રેડા છે અને દ્રૌપદીએ જમીનમાં માથા પટકાવ્યા છે. હવે મારા ચીર કોણ પૂરશે? ઉગાડનારા રહ્યા, ઢાંકનારા ગયા, અને કૃષ્ણ વિનાનું બધું અપ્રિય અમને લાગે છે. અને કૃષ્ણ ગયા છે તો હવે અમારે પણ જીવવું નથી, જીવીને શું છે? અને આ બાજુ પરીક્ષિત મોટા થયા હતા. પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડી તેનો અભિષેક કરાવ્યો, ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો છે. અને રાજગાદી પરીક્ષિત મહારાજને સોંપી દીધી અને કુંતા કૃષ્ણને પાયમાં. પછી બધું છોડી કૃષ્ણ કરતા કરતા, કૃષ્ણનું નામ લેતા લેતા પાંડવો છે ને એ દ્રૌપદી અને 5 પાંડવો હિમાલય હાડ ગાળવા માટે નીકળી ગયા છે. પાંડુકેશ્વરમાં કેદારનાથ પાસે છેલ્લી ભગવાન શિવજીની પૂજા કરી છે. અને ત્યાંથી બરફછાદી શિખરો ઉપર આરોહણ કર્યું છે. અને એ જ સમયે એક સ્ત્રી ત્યાં ખડખડ હસતી હતી. સફેદ વસ્ત્રો ધારણ કરેલા હતા, એના વાળ છૂટા હતા. એટલે પેલી સ્ત્રીએ વિવેકપૂર્વક પૂછ્યું કે હે અર્જુન, હે બાણાવળી, તારું બાણ ક્યાં ગયું? એ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીનો રાજ મુકુટ તે સાથે લીધો નથી, અને કુરુક્ષેત્રના મેદાનમાં જેનાથી વિજય મળ્યો તે રથ તમે સાથે લીધો નથી. હે પાંડવો, મારે માટે જગતના બધા રાજાઓ છે ને એ લડી લડી અને મરી જાય, પણ હું કોઈની થઈ નથી અને હું કોઈની થવાની નથી. એટલું કહી અને પેલી સ્ત્રી છે ને એ અંતર ધ્યાન થઈ. એ બીજું કોઈ નહોતું, એ ધરતી માતા હતી, વિષ્ણુ પત્ની છે. કહેવત છે ને કે જર જમીનને જોરું, એ ત્રણેય કજિયાનું છોરું. અને આ બધું તમારે સમજવું હોય ને તો મહાભારત વાંચવું પડે, પણ આપણે મહાભારત તો વાંચવું નથી. એમાંય ઘરે મહાભારતનું પુસ્તક આવ્યું હોય ને ઘરે કાંઈક આમ માથાકૂટ થાય એટલે શંકા કરે કે આ મહાભારતનું પુસ્તક આવ્યું ને મહાભારત ઘરે ચાલુ થયું, દઈ દો કોકને. આપણે રાખવું નથી. આ મહાભારત તમે વાંચો ને તો ઘરની અંદર મહાભારત ન થાય. અને આ બાજુ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, સહદેવ, નકુલ, દ્રૌપદી એક એક વેતને છેટે ઉપરવાળાને યાદ કરતા કરતા આરોહણ કરે છે. આ બાજુ પેલા નકુળ પડ્યો. ભીમસેને યુધિષ્ઠિરને કહ્યું, મોટા ભાઈ, નકુળ પડ્યો તો કે પડે ને કેમ? તો કે એને રૂપનું અભિમાન હતું. અને કોઈ પણનું અભિમાન હોય ને એનું એક દિવસ પતન થાય જ છે. ત્યાર પછી સહદેવ ગયો. કહે છે મોટા ભાઈ, સહદેવ ગયો તો કે એને જ્ઞાનનું અભિમાન હતું એટલે એનું પતન થયું. અર્જુન ગયો, એને ગાંડીવનું અભિમાન હતું એટલે અર્જુનનું પણ પતન થયું. કહે છે મોટા ભાઈ, પાંચાલી પડી, પહેલા દ્રૌપદીનું પતન થયું. પતિવ્રતા હતા પણ અર્જુનમાં વિશેષ પ્રેમ એટલે પક્ષપાત કરતા હતા ને એટલે પડે ને.
કારણ કે આપણા પાંચેય કરતા અર્જુન ઉપર એને વધારે પ્રેમ હતો. અને ત્યારે દ્રૌપદીના આંખની અંદર આંસુ છે કે મને શાંતિથી તમે જીવવા તો નથી દીધી, પણ હવે મરવા તો દ્યો શાંતિથી. શું કામ તમે મેણા મારો છો? જીવતા તો તમે મને સુખ આપ્યું નથી. અને કહે છે કે મને અર્જુન માટે વધારે પ્રેમ એટલા માટે હતો, એમાં મારો વાંક નથી, સ્ત્રી છું ને. કારણ કે એને સ્વયંવરની અંદર મને મેળવી હતી અને અર્જુને મત્સ્ય વધ અર્જુનને કર્યું હતું અને લઈ આવ્યા ઝૂંપડીએ અને ઝૂંપડીનો દરવાજો બંધ હતો. કહ્યું માં દરવાજો ખોલો, અમે શું લાવ્યા? ત્યારે બિચારી માવડી એને તો કાંઈ ખબર નહોતી, એટલે એ બોલી કે તમે જે કાંઈ લઈ આવ્યા છો ને એ પાંચેય ભાઈઓ સરખે ભાગે વેચી લેજો. અને તમારા પાંચેય ભાઈમાં માથાકૂટ ન થાય, કુસંપ ન જાગે, એટલા માટે તો વાત મેં માન્ય રાખી. મને ખબર હતી કે પાંચેય ભાઈઓ ભેગા થઈ છે ને તો સંગઠન વ્યવસ્થિત થાય છે, તો જ આપણે કૌરવ પક્ષે વિજય મેળવશું. એ માટે મેં આ કર્યું હતું. એમાં મારો શું વાંક છે? આવી રીતે પાંચેય પાંડવો અને દ્રૌપદી છે એ સ્વર્ગારોહણ કર્યું છે. અને આ બાજુ હસ્તિનાપુરની ગાદી ઉપર આજે પરીક્ષિત મહારાજ બિરાજમાન થયા છે. ઉત્તર તનયા ઈરાવતી સાથે એમના લગ્ન થયા અને જન્મેન્જય આદિ 4 પુત્રો થયા. અશ્વમેઘ યજ્ઞ દ્વારા એમણે ઈશ્વરનું યજન કર્યું. અને પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા થયા. અને એક સમય એવો આવ્યો એ દિગ્વિજય કરવા માટે નીકળ્યા. અને દિગ્વિજય કરવા માટે નીકળ્યા. પરીક્ષિતે એક આશ્ચર્ય જોયું કે એક ગાય અને એક બળદના જોડલાને હળે જોતરી અને એક શુદ્ર રાજાના રૂપમાં બંનેને પીડા આપતો હતો, દુઃખ આપતો હતો. અને બળદના 3 પગ કપાઈ ગયા હતા અને એક પગ ઉપર એ ઊભો હતો. ગાય છે ને એ ધરતી માતા છે, બળદ છે એ ધર્મ છે. ચારે 4 પગ ઉપર ઊભો રહી એટલે સતયુગ. એમાંથી એક ચરણ કપાઈ જાય એટલે ત્રેતાયુગ. એમાં પાછું એક ચરણ કપાઈ જાય અને 2 ચરણ રહે એટલે દ્વાપર યુગ. અને આ એક ચરણ ઊભો છે એટલે કળિયુગ છે. અને આ બાજુ રાજા પરીક્ષિતે જોયું, પ્રશ્ન કર્યો કે મારા રાજ્યમાં ધર્મને અને ધરતીને પીડા દેનારો તું રાજાના રૂપમાં તું કોણ છે? અને જોયું તો આ કલી કાળ છે. રાજા દોયડા છે. કલી પુરુષને મારવા માટે તલવાર કાઢીને જ્યાં મારવા જાય છે ને ત્યારે પેલો કલી પુરુષ રાજાનું રૂપ છોડી અને પરીક્ષિતને શરણે આવ્યો છે. બોલ્યો છે કે મને મારશો નહીં મહારાજ, હું તો આપને શરણે છું. અને ધર્મ અને ધરતીની રક્ષા એ તો આપનું કર્તવ્ય છે, તો શરણે આવેલાનું રક્ષણ કરવું ને એ પણ આપનું કર્તવ્ય છે રાજા. ત્યારે પરીક્ષિતે વિચાર કર્યો કે આ કળિયુગને જો હું મારું ને તો પ્રકૃતિના ચક્રમાં મેં બાધા ઉત્પન્ન કરી ગણાય. કારણ કે નિયમ એવો છે કે સતયુગ પૂરો થાય એટલે ત્રેતાયુગ આવે, ત્રેતાયુગ પૂરો થાય એટલે દ્વાપર યુગ આવે, અને દ્વાપર યુગ પૂરો થાય એટલે કળિયુગ આવે. અને રાજા કહે છે કે કલી તું મારા શરણે આવ્યો છે ને, હવે તારે ભય રાખવાનું કોઈ કારણ નથી. અને તું મારે શરણે આવ્યો છે જેથી તને હું મારતો નથી, પણ તને દેશ નિકાલની સજા કરું છું. તું પાછો જા. અને શા માટે તું અહીં આવ્યો છું? કલી કહે છે કે હે રાજા, હવે મારો વારો છે એટલા માટે હું આવ્યો છું, તો હું પાછો કેમ જાઉં? અને મહારાજ, તમે મને દેશ નિકાલની સજા કરો છો, પણ તમે તો ચક્રવર્તી સમ્રાટ રાજા છો. આખી પૃથ્વી ઉપર તમારું શાસન છે. આપના સિવાય બીજા કોઈનું રાજ્ય નથી, તો હું અન્ય કોના રાજ્યમાં જઈ અને રહું? એને બદલે મહારાજ મારી ઉપર કૃપા કરો, મને યોગ્ય સ્થાન આપો, ત્યાં જઈ અને હું ત્યાં રહું. અને રાજા પરીક્ષિત પરમ ભાગવત પુરુષ છે, એમને કલીનો નિગ્રહ કર્યો છે, કલીનો નાશ નથી કર્યો.
કારણ કે પરીક્ષિતે વિચાર કર્યો કે બીજા યુગમાં તો ભગવાનને મેળવવા બહુ કઠિન છે, પણ કળિયુગની અંદર કેવળ ભગવાનનું કીર્તન કરશો ને, ભગવાનનું નામ લેશો ને, જપ કરશો ને, એટલે ભગવાન પ્રાપ્ત થશે, ભગવાન મળશે. અને આ બાજુ કળિયુગે રહેવાના સ્થાન માંગ્યા છે. રાજા પરીક્ષિતે એને રહેવાના 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિયશુના યત્ર ધર્મ ચતુર્વિધ, કે કલી અધર્મનો બંધુ છે, તેથી જ્યાં 4 પ્રકારના અધર્મ છે ત્યાં કલીનો વાસ છે. દ્યુત એટલે જુગાર જ્યાં રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. પાન એટલે મદિરા પાન જ્યાં હોય થતું હોય ત્યાં કળિયુગનો વાસ છે. પર સ્ત્રી સંગ થતો હોય ત્યાં પણ કળિયુગનો વાસ છે. અને હિંસા એટલે કતલખાનું હોય ત્યાં પણ કળિયુગનો વાસ છે. આ 4 ઠેકાણા આપ્યા કળિયુગને. અને કળિયુગે 2 હાથ જોડી અને પ્રાર્થના કરી કે મહારાજ, મારો પરિવાર ઘણો મોટો છે, તો હજી એકાદો વિસ્તાર તો મને વધુ આપો. અને ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું કે 5મું સ્થાન છે ને તેને જાત રૂપમ એટલે સોનું. એમાં કળિયુગ જો આવી ગયો ને, કેટલા ભાવ છે. 5મું સ્થાન છે ને એને સુવર્ણ કહેતા સોનામાં આપ્યું છે. અને પરીક્ષિત રાજા તો ચક્રવર્તી અને મહાપરાક્રમી રાજા, એટલે એના ડરને કારણે કલી આટલા સ્થાન પૂરતો મર્યાદિત હતો. પણ હવે તો આપણે જ્યાં જોઈને ત્યાં કળિયુગનો વાસ દરેક જગ્યાએ છે. એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કળિયુગનો વાસ ન હોય. અને એકવાર પરીક્ષિત રાજા મૃગયા કરવાની ઈચ્છા થઈ. અને પરીક્ષિત મહારાજ મૃગયા કરવા માટે, શિકાર કરવા માટે વનની અંદર ગયા. વનની અંદર જવાની તૈયારી કરે છે, પણ બાપ દાદાના વખતનો જૂના જમાનાનો ખજાનો એમણે ખોલ્યો. અને એ ખજાનામાંથી સોનાનો મુગટ હતો એને હાથમાં લીધો છે અને મસ્તકે પધરાવ્યો. જેવો સોનાનો મુગટ મસ્તકે પધરાવ્યો એટલે એની અંદર કલીનો કળિયુગનો વાસ હતો. કહે છે કે પાંડવોના ઘરમાં અનિતિનું શા માટે આવ્યું છે? તો કે ના, પાંડવોએ અનિતિનું ઊભું કર્યું નથી, પણ પાંડવોએ જ્યારે રાસુ યજ્ઞ કર્યો ને ત્યારે એમને ધનની તકલીફ પડી. અને એટલા માટે દ્વારકાનાથ સમજાવે છે કે તમે આ જગ્યા ઉપર જાઓ, ત્યાં ધરતીમાં ધન દટાયેલું છે, અને ધરતીમાં દટાયેલા ધનનો અધિકાર છે ને એ રાજાનો હોય. અને એ ધન લાવવામાં આવ્યું અને પાંડવોએ યજ્ઞ કર્યો. અને 7 કાર્યોમાં સાધન સુધી છે ને એ જરૂરી છે. અને એની અંદર મુગટ હતો. મુગટ કોનો હતો? તો કે જરાસંઘનો હતો. ભીમસેને જ્યારે જરાસંઘનો નાશ કર્યો ને ત્યારે આ મુગટ એની પાસેથી લઈ લીધો હતો. એ મુગટ ત્યારથી ત્યાં જ પડ્યો હતો. જરાસંઘે તો બધું અનીતિથી ભેગું કરેલું હતું. અને રાજાએ મસ્તક ઉપર મુગટ પધરાવ્યો છે અને પરિણામે કલી માથે સવાર થયો. જે રથમાં બેસી અર્જુને ધર્મ સંસ્થાપનના અર્થે કૌરવો સામે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કર્યું હતું, એ રથમાં બેસી અને આજે પરીક્ષિત છે ને એ મૃગયા કરવા માટે નીકળ્યા છે. બપોરે મધ્યાહનનો સમય છે અને આ રાજાને ખૂબ તરસ લાગી, ખૂબ ભૂખ લાગી છે. મધ્યાહનનો સમય થયો અને એવામાં સમીક ઋષિનો આશ્રમ હતો. અને સમીક ઋષિ પોતાના આશ્રમે મધ્યાહને સંધ્યા વંદન કરતા હતા. આંખ બંધ હતી, ભગવાનનું નામ લેતા હતા, જપ કરતા હતા. અને પરીક્ષિત મહારાજને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. અને સમીક ઋષિના આશ્રમની અંદર ગયા અને જોયું તો ઋષિ ધ્યાન મગ્ન હતા. એને ખબર નથી કે આ ઝૂંપડીની અંદર કોણ આવ્યું, કુટીરની અંદર કોણ આવ્યું.
અને આ બાજુ પરીક્ષિતને એમ થયું કે હું તો મહાન ચક્રવર્તી રાજા, અને આ ઋષિ મને માન સન્માન પણ આપતા નથી, મારું સ્વાગત પણ કરતા નથી, કારણ કે એને ભૂખ અને તરસ ખૂબ લાગી હતી. અને એકદમ પરીક્ષિત રાજા ક્રોધિત થયા, અને એવામાં એક સર્પ નીકળ્યો અને સર્પને બાણ માર્યું, અને સર્પ મૃત્યુને પામ્યો. ત્યારે બાણથી તીરથી સર્પને ઉઠાવી અને જોરથી ઘા કર્યો ઋષિના ગળાની અંદર. ઋષિને તો કઈ ખબર નથી, એ તો ભગવાનનું નામ લે છે, જપ તપ કરે છે. અને ત્યાંથી રાજા નીકળી ગયો. અને આ બાજુ સમીક ઋષિનો પુત્ર શૃંગી એ નદીની અંદર, કૌશિકી નદીના ગુનાની અંદર સ્નાન કરતો હતો. અને કોઈ એને કીધું કે હે શૃંગી, તું અહીં સ્નાન કરે છે, તું રમત કરે છે જળની અંદર, પણ તને ખબર છે કે તારા પિતાના ગળાની અંદર કોઈએ મરેલો સાપ પહેરાવ્યો છે. અને તરત જ એ સમયે શૃંગીએ હાથમાં જલ લીધું, દર્ભની સળી લીધી અને કીધું કે મારા પિતાજીના ગળાની અંદર જેણે મરેલો સાપ જો પહેરાવ્યો છે, એને આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશ દેવાથી એનું મૃત્યુ થશે. અને એકદમ ઉતાવળે આશ્રમે આવ્યો છે. જોયું તો પિતાના ગળાની અંદર મરેલો સાપ, તરત જ સાપને ઉઠાવીને મૂક્યો છે. અને એકદમ શૃંગી રુદન કરવા લાગ્યો. શિશુ રુદન સાંભળી આજે સમીક ઋષિની આંખ ખુલી ગઈ અને કહે છે, બેટા શું થયું? તો કે પિતાજી, તમારા ગળાની અંદર કોઈ આવ્યું હશે અને એને મરેલો સાપ છે ને એ તમારા ગળાની અંદર પહેરાવ્યો છે. અને ઋષિને પણ એમ થયું કે આ તો આપણા આશ્રમનો સાપ છે, નિરુપદ્રવી છે, એનો એકેય ઉપદ્રવ નથી, અને આ કોને આવી સજા એને આપી હશે? અને ત્યારે શૃંગીએ કીધું, પિતાજી, જેણે સાપ ગળાની અંદર મરેલો પહેરાવ્યો છે એને તો મેં શ્રાપ આપી દીધો છે. બેટા, શ્રાપ તારાથી અપાય નહીં, અપરાધ બહુ નાનો છે. તે શ્રાપ શું આપ્યો? કહે છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી એનું મૃત્યુ થશે. આ બાજુ સમીક ઋષિને એમ થયું કે કોણ હશે, ચાલું જોઈ તો લઉં. એટલે આંખ બંધ કરી, અને આપણે જેમ અત્યારે ક્રિકેટમાં રિપ્લાય જોઈએ છીએ ને, એ સાધન વડે ને પેલા સાધના હતી. સમીક ઋષિ આંખ બંધ કરી અને જોવે છે કોણ આશ્રમે આવ્યું હતું. તા તો જોવે છે, ઓહો, આ તો ચક્રવર્તી રાજા પરીક્ષિત, એ તો ધાર્મિક રાજા, એને આવું કૃત્ય કર્યું. અને ત્યારે ઋષિએ કીધું, બેટા, તે એને શ્રાપ પણ આપી દીધો, આપણે તો એને ક્ષમા આપવી જોઈએ. તને ખબર છે એ ચક્રવર્તી રાજા પરીક્ષિત છે. અને આ બાજુ પરીક્ષિત રાજા પોતાના મહેલની અંદર આવ્યા છે અને મુગટ જેવો નીચે ઉતાર્યો અને તરત જ એને પસ્તાવો થયો. ઓહો, આજે મારાથી મોટી ભૂલ થઈ છે. જે મારા હાથ છે કાયમને માટે બ્રાહ્મણોના ઋષિઓના ગળાની અંદર પુષ્પની માળા પહેરાવતા હતા, એ આજે આ હાથે મરેલો સર્પ મેં ઋષિના ગળાની અંદર પહેરાવ્યો. અને આ બાજુ સમીક ઋષિ કહે છે, 2 શિષ્યોને મોકલા છે કે જાઓ તમે પરીક્ષિત રાજાને જાણ કરો કે આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશ દેવાથી તમારું મૃત્યુ છે, એને જાણ તો કરો, એને ખબર પડે. અને આ બાજુ પરીક્ષિત મહારાજ ખૂબ પસ્તાવો કરે છે કે મારાથી મોટી ભૂલ થઈ છે, હે ભગવાન, તમે મને સજા આપજો, મારાથી ભૂલ થઈ છે. મનોમન પ્રાર્થના કરે છે. એમાં 2 ઋષિ બાળ આવ્યા છે. કહે છે, મહારાજ, અમે સમીક ઋષિના આશ્રમમાંથી આવ્યા છીએ, ઋષિએ અમને મોકલા છે,
તમે જે ઋષિના ગળાની અંદર સાપ મરેલો પહેરાવ્યો, એના પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે કે આજથી તમારું 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી દંશ દેવાથી તમારું મૃત્યુ છે. અને આ સાંભળી પરીક્ષિત મહારાજ ખૂબ આનંદિત થયા કે ભગવાને મને સજા તો આપી દીધી. અને તરત જ પોતાના સંતાન જન્મેન જઈને રાજકાજ બધું સોંપી અને આજે પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે આવ્યા છે. દરેક ઋષિઓને ખબર પડી કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે, 7મે દિવસે તક્ષક નાગના દંશ દેવાથી એનું મૃત્યુ છે. બધા ઋષિઓ ભેગા થયા છે અને પરીક્ષિત મહારાજ 2 હાથ જોડી અને સ્વાગત પૂજન કરે છે અને કહે છે કે હે ઋષિઓ, મારું આજથી 7મા દિવસે મૃત્યુ છે, તો મારે શું કરવું? ત્યારે ઋષિઓ કહે છે કે મોક્ષની પ્રાપ્તિ માટે, તારા જીવનું કલ્યાણ માટે જો કોઈ કથા હોય ને તો એ ભાગવત રૂપી કથા છે, એનું તારે શ્રવણ કરવું જોઈએ. તો જ 7મે દિવસે તક્ષક નાગ આવશે, તારું મૃત્યુ થશે અને તો જ તને સદગતિ પ્રાપ્ત થશે. પણ પરીક્ષિતના ગુરુ થવાની કોઈનામાં હિંમત નથી. મોટા મોટા ઋષિઓ બેઠા હતા છતાં પણ કોઈ હિંમત કરતું નથી. અને ભગવાનની કૃપા થાય ને એટલે સદગુરુ આપોઆપ મળે જ, સદગુરુને ગોતવા ન પડે. અને તરત જ એ જ સમયે સુખદેવજી મહારાજ છે ને ત્યાં પ્રગટ થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. અને આજે સુખદેવજી મહારાજ ગુરુ બની અને ત્યાં આવ્યા છે અને આ બાજુ પરીક્ષિત મહારાજ એમની પૂજા કરે છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. મારા ગુરુ વસે છે ગુરુ ધામમાં, ગંગા યમુના વહે છે ભરપૂરમાં. મારા ગુરુ વસે છે ગુરુ ધામમાં, ગંગા યમુના વહે છે ભરપૂરમાં. ગુરુ જ્ઞાનના ભંડાર, ગુરુ વિદ્યાના દેનાર, એવા ગુરુ બતાવો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. મારા ગુરુ જે બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુ જે વિષ્ણુ જેવા લાગે. મારા ગુરુ જે બ્રહ્મા જેવા લાગે, મારા ગુરુ
ઓમકાર ગુરુ વિદ્યાના દેનાર એવા ગુરુ બતાવો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. પરીક્ષિત મહારાજે ગુરુ તરીકે સુખદેવજી મહારાજની પૂજા કરી છે. અને પરીક્ષિત મહારાજ કહે છે, હે ગુરુવર્યો, આજથી મારું 7મે દિવસે મારું મૃત્યુ છે. મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટે એવી કોઈ કથા હોય તો અમને બતાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, હું તને ભાગવતની કથા સંભળાવું છું, પણ સૌથી પહેલા તને કહું છું કે તારે મૃત્યુની તૈયારી કરવી પડશે. તને એવી હું કથા સંભળાવીશ કે તને મૃત્યુનો ભય લાગશે નહીં. પણ જો તું એમ માનતો હોય કે હું 7 દિવસ આ કથા સાંભળીશ અને મારું મૃત્યુ નહીં થાય, તો એ ખોટું છે. તારું મૃત્યુ 7મે દિવસે છે, પણ મૃત્યુનો જે ભય છે ને એ આ કથા સાંભળીશ ને એટલે એનો ભય દૂર થશે. અને દરેકે એક દિવસ જવાનું જ છે. વારંવાર કહું છું કે જેનો જન્મ થયો છે ને એનું મૃત્યુ નક્કી જ છે. પણ આપણે આ જીવ એવા છીએ કે કાયમ અહીં રહેવાના હોય ને એવો આપણે વ્યવહાર કરીએ છીએ, એટલું બધું ભેગું કરીએ છીએ, પણ સાથે કાંઈ આવશે નહીં. તમે જે કર્મ કરેલા હશે ને, જે ભગવાનનું નામ લીધેલું હશે ને, તે જ આપણી સાથે આવશે. હવે આપણને એમ થાય કે પરીક્ષિતને તો ખબર હતી કે 7મે દિવસે મૃત્યુ છે, આપણને તો ખબર નથી. કાળ કોઈ દિવસ નોટિસ આપ્યા વગર આવતો જ નથી. આપણે સૌથી પહેલા મોટી મુસાફરીએ જવું હોય, સામાન જાજો હોય એટલે પહેલા શું કરે કે સામાન પહેલા રેલવે સ્ટેશને મોકલી દઈએ. ત્યાર પછી ઘરના લાઇટની સ્વિચો બંધ કરીએ, પંખા બંધ કરીએ, ગેસનું રેગ્યુલેટર બંધ કરીએ. ત્યાર પછી મેન સ્વિચનો ઘોડો પાડી અને પછી ઘરે લોક મારી અને પછી જાય. એમ કાળ જ્યારે નજીક આવે ને ત્યારે એક એક વસ્તુ છે ને એ લેતો જાય. સૌથી પહેલા તો કે માથાના વાળ સફેદ થાય, એને આપણે કાળા કરી. ત્યાર પછી આંખે ઓછું દેખાય, હાથ ધ્રુજવા માંડે, પગ હલનચલન કરવાનું બંધ કરે, કાન છે એ સાંભળવાનું બંધ કરે. આ બધા સામાન છે ભગવાન એક પછી એક લેતો જાય. તોય આ જીવને ખબર નથી પડતી કે મૃત્યુ હવે મારું નજીક છે, તો હું ભગવાનનું નામ લઉં, ભગવાનનું સ્મરણ કરું. એ લેણ દેણ ના સંબંધ સૌના એ ભાગ્ય વેણું થાવાનું, છેવટ કોઈનું કોઈ નથી, ઓલા પંખીડાને ઉડી જવાનું. છેવટ કોઈનું કોઈ નથી, ઓલા પંખીડાને ઉડી જવાનું. સમજી જારે ઓરે શાનમાં કાયમ કઈ નથી રહેવાનું.
એ માનવતાનું સાચું માતમ, માનવતાનું સાચું માતમ, ખવડાવીને ખાવાનું, હળી મળીને હસતા રહેવું, જેની માએ મજ જવાનું, હળી મળીને હસતા રહેજો, જેની માએ મજ જવાનું. ઉઘાડા હોય ને એ ઢાંકી દેજો, ઉઘાડા હોય ને એ ઢાંકી દેજો, એક દિવસ ઉઘાડું થવાનું, એ ખાપણ એક દી ખેંચી લેશે, જેની માં એમ જ જવાનું, આપણ એક દી ખેંચી લેશે, એમ જ જવાનું. લેણ દેણના સંબંધ સૌના એ ભાગ્ય બેડો થવાનું, છેવટ કોઈનું કોઈ નથી, ઓલા પંખીડાને ઉડી જવાનું. ઉત્તમ આણે આનંદ માણો, પાછળથી પછતાવાનું, બાચકા જે તે બાંધા રે છે, એ ઓલા પૈસા બધાયના પડ્યા રે છે, જેની માએ મજ જવાનું. આ શોખથી બતાવો બાગ બગીચા, મેળ્યું જોઈ મલકાવાનું, એ સુવાનું એક દિન જય શમશાને, જન્મ્યા એમ જ જવાનું, સુવાનું એક દિન જય શમશાને, જન્મ્યા એમ જ જવાનું. લેણ દેણના સંબંધ સૌના ભાગ્ય ભેડું થવાનું, છેવટ કોઈનું કોઈ નથી, ઓલા પંખીડાને ઉડી જવાનું, છેવટ કોઈનું કોઈ નથી, ઓલા પંખીડાને ઉડી જવાનું. ભગવાન સિવાય કોઈ કોઈનું છે નહીં.